નમસ્કાર દર્શક મિત્રો, જીકે ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। જોઈએ હવે સાબરકાંઠાના હિંમતનગરના મુખ્ય સમાચાર। હિંમતનગરના કઠવાડિયામાં હત્યાના આરોપી ઝડપાયા છે। જમીન મામલે કૌટુંબિક ઝઘડામાં હત્યા થઈ હતી। ગ્રામ્ય પોલીસ મથકે 15 જેટલા આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી। 10 આરોપીઓની પોલીસે હાલ અટકાયત કરી છે અને અન્ય ફરાર આરોપીઓની પોલીસ હાલ શોધખોળ હાથ ધરી છે। સામાન્ય બોલાચાલી બાદ હત્યાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ મચી હતી। અન્ય 4 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી છે। ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના કઠવાડિયાની ઘટના સામે આવી છે, ત્યારે જમીન મામલે કૌટુંબિક ઝઘડામાં હત્યાનો મામલો સામે આવ્યો હતો। જમીન મામલે કૌટુંબિક ઝઘડામાં હત્યા પણ થઈ હતી। ગ્રામ્ય પોલીસ મથકે 15 જેટલા આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી। ફરિયાદ નોંધાતો ગ્રામ્ય પોલીસ દ્વારા 10 આરોપીઓની તાબડતોડ અટકાયત કરવામાં આવી છે। અન્ય ફરાર આરોપીઓની પણ પોલીસ શોધખોળ હાથ ધરી છે। સામાન્ય બોલાચાલી બાદ હત્યાને પગલે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી છે। અન્ય 4 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી છે, ત્યારે હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગામમાં ખડકી દેવામાં આવ્યો છે। ગ્રામ્ય પોલીસ મથકે 15 જેટલા આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી। 10 આરોપીઓની પોલીસે અટકાયત કરી છે। સામાન્ય બોલાચાલી બાદ હત્યાને પગલે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી છે। અન્ય 4 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી છે। ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં